છોટાઉદેપુર દરબાર હોલ ખાતે થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીની જિલ્લા સંકલન મીટિંગ યોજાઈ, જેમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી શાબ્દિક હુમલો કર્યો, જેના જવાબમાં મનસુખ વસાવાએ આ બાબતે ભારે રોષ ઠાલવ્યો। તેમણે કહ્યું હતું કે સંસદ ભવનમાં અમે આંખો મીચી અને મંથન કરતા હોઈએ છીએ। હજુ રાજનીતિમાં પાપા પગલી તેઓ માંડી રહ્યા છે, કેવું કામ કરે છે હવે ખબર પડશે। આ બધા લોકો લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફૂંકતા હતા અને જોર જોરથી બોલતા હતા કે અમે જીતવાના છીએ, મારા વિશે નેગેટિવ વાતો કરતા હતા, પણ એ લોકો કોઈ જગ્યાએ ફાવવાના નથી। સંસદ ભવનમાં અમે લોકો સાંભળતા સાંભળતા આંખો મીચી અને મંથન કરતા હોઈએ છીએ। આવા પાર્લામેન્ટમાં ઘણા લોકો હોય છે જે આંખ બંધ કરી અને મંથન કરી અને સાંભળતા હોય છે, એ લોકો કંઈ ઊંઘતા નથી હોતા। આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું, પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે। ઠીક છે, ક્યાંક કોકને સાંભળતા સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે। મારો એક સ્વભાવ છે, કોઈ પણ મોટું પ્રવચન હોય તો આંખો મીચીને ક્યાંક એનું સાંભળતા હોય, એનું મંથન કરતા હોય છે। આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદોએ આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવી આદત છે, એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે। એટલે સમય એને બતાવશે। હજુ પાપા પગલી છે રાજનીતિમાં, વિધાનસભામાં તું કેવો કામ કરે છે, શું છે એ બધું ખબર પડશે, પણ ઉતાવળિયો આનો